આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં નેટનો કેબલ ખેતરમાંથી પસાર કરતા લાગી ભીષણ આગ, ખેડૂતનું ખેતર બળીને ખાખ. વલસાડના એક ગામમાં ઇન્ટરનેટનો કેબલ ખેતરમાંથી વગર મંજૂરી પસાર કરવાની કામગીરી દરમિયાન જીબીના વાયર સાથે અર્થિંગ થતાં વીજ તારમાંથી તણખલા ઉડ્યા હતા, જેને લઈને ખેતરમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં ખેતરમાં શેરડી તેમજ આંબાની કલમોમાં ભારે નુકસાન થયું હતું. આ બનાવ બાદ ખેડૂતે આગ ઓલવવા માટે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ખેતરમાં ભારે નુકસાન સર્જાઈ ગયું હતું. આ બનાવમાં સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના મોટી ચણવાઈ નાયકવાડ ગામે રહેતા ખેડૂતના ખેતરમાંથી ખાનગી ઇન્ટરનેટ કંપનીના સંચાલકે ઇન્ટરનેટની લાઇન વગર મંજૂરીએ ખેતરમાંથી પસાર કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ઇન્ટરનેટનો કેબલ નજીકમાં આવેલા જીબીના વીજ તારમાં અથડાતા જોરદાર ધડાકો થયો હતો અને વીજ તારમાંથી આગના તણખલા ઉડ્યા હતા, જેને લઈને ખેતરમાં ઉગેલા ઘાસમાં આગના તણખલા પડતાની સાથે જ ખેતરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં શેરડીનો પાક અને આંબાની કલમોમાં ભારે નુકસાન થયું હતું. આ આગ થોડી જ વારમાં ખેતરમાં ફેલાઈ જવાથી ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. આ આગને ઓલવવા માટે ખેડૂતે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ આગ પર કાબૂ નહીં મેળવી શકતા વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના આવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ ગેરકાયદેસર રીતે કોઈની પણ માલિકીની જગ્યામાંથી કેબલ પસાર કરનાર સામે ગુનો નોંધે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ હાલે તો ઉઠવા પામી છે. કપરાડામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક મહિલાઓમાં રિપેરિંગની માંગ ઉઠી. ઉનાળાની શરૂઆત થતા સમગ્ર પંથકમાં પાણીની ભારે સમસ્યા વકરી. કપરાડા તાલુકાના મુખ્ય મથક ખાતે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ સ્થાનિક લોકોએ પાણીની સુવિધા ફરીથી યોગ્ય રીતે પુરાવવાની માંગણી કરી છે. આ ઘટના ઉનાળાની શરૂઆતમાં બની રહ્યું છે, જે દ્વારા સમગ્ર પંથકમાં પાણીની ભારે સમસ્યાઓ ઊભી થઈ છે. લોકો પાણી માટે દરરોજ મૂંઝવણોનો સામનો કરી રહ્યા છે અને ઘણીવાર આ મુદ્દા પર લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સ્થાનિક લોકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓએ સવારે અને સાંજના સમયમાં લાઇનમાં લાંબા કલાકો સુધી ઊભા રહીને પાણી ભરી લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે દરરોજ સવારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પાણી ભરતા હોય છે, પરંતુ કેટલીક વાર આ કાર્ય પણ નિષ્ફળ જાય છે. એક સ્થાનિક મહિલા દ્વારા પણ નારાજગી ઉઠી રહી છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોએ અત્યાર સુધી આ મુદ્દે યોગ્ય પગલાં ન લીધા હોવાથી લોકોમાં અસંતુષ્ટિ વધતી જાય છે. પાઇપલાઇનમાં ભંગાણના પરિણામે અનેક ગામો અને વિસ્તારોથી બોર અને કૂવા પણ સૂકા પડી ગયા છે. મારું નામ લક્ષ્મણભાઈ બારેકિયાભાઈ ગાવિત અને કપરાડા તાલુકા રહેવાસી મનાલા. આજે કપરાડા તાલુકામાં પિલ્લરની સામે આ પાણી વેસ્ટ થઈ જતું જ છે અને ગામડામાં પાણી મળતું નથી. હવે એ પાણી આટલું બધું વ્યવસ્થિત રીતે સંગ્રહ થવો જોઈએ અને લોકોને મળવું જોઈએ. આ બધું વેસ્ટે જાય છે, આ સારું નથી અને કપરાડા તાલુકા મામલતદાર સાહેબ છે અહીંયા, એમને પણ ધ્યાન આપવું જોઈએ અને આ લોકો એના ઉપર ધ્યાન નથી આપતા. કર્મચારી મૂકેલો છે એમના ઉપર ધ્યાન નથી આપતા, તો આ બધું વેસ્ટ પાણી જાય એ તો કંઈ સારું નથી. આ કિંમતી વસ્તુ કહેવાય. આટલો બધો ખર્ચો કર્યો ને કોઈને મળતું ન હોય તો શું કામનું. સેલવાસના ખૂટની ગામે અપાર કંપની ધુમાડો ફેંકતા શ્વાસ લેવાની સમસ્યાથી સ્થાનિકોમાં લોકોમાં રોષ. કંપની દ્વારા વાયુ પ્રદૂષણ છોડતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવાની ગ્રામજનોની તૈયારી.
દાદરાનગર હવેલીના ખોટલી ગામે આવેલ અપાર ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા 1 વર્ષ પહેલાં પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ કંપની દ્વારા છેલ્લા 1 મહિનાથી ખુલ્લેઆમ વાયુ પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઈ બૂમ ઉઠી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કંપની દ્વારા રાત્રે અને સવાર સાંજે કાળો ધુમાડો છોડવામાં આવે છે, જેના કારણે કેટલીકવાર શ્વાસ લેવામાં તકલીફ હોય મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. આ ધુમાડાના કારણે ખેતીના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોએ કંપની મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી, છતાં વાયુ પ્રદૂષણ અટક્યું નથી. કંપની સંચાલક આંખ આડા કાન કરી રહ્યા છે. કંપની દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ મુજબ ધુમાડો છોડવા માટે ચીમની લગાવવી જરૂરી છે. જો કંપની આ વાયુ પ્રદૂષણ છોડવાનું બંધ ન કરે તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરવાની ગ્રામજનો તૈયારી કરી રહ્યા છે. एक्चुअली कंपनी अभी पिछले साल से शुरू हुई है और ये दिक्कत हमें पिछले 1 महीने से हो रही है. पिछले 1 महीने से बहुत ज़्यादा दूषित हवा कंपनी से केमिकल छोड़े जा रहे हैं. ये हमारा जो फलिया है बहुत ही पास में है कंपनी के, जिससे पूरा धुआं हमारे फलिए में आता है और इतना बदबूदार धुआं होता है और बहुत दिक्कत होती है. कभी कभी ऐसा लगता है सांस लेने में भी दिक्कत हो जाएगी, ऐसा लगता है. और पिछले 1 महीने से जब हम सांस लेते हैं तभी भी वो बदबू रहती है पूरे घर के आसपास. और जो अभी आम लगे थे, आम के पेड़ पे जो आते हैं फूल, वो फूल भी सारे मर चुके हैं. तो इसके रिगार्डिंग हमने वो मैनेजर से भी बात की थी कि आपकी कंपनी से ये सब हो रहा है, जो उसको रोकना चाहिए. तो उसके आगे कोई ये नहीं हुआ. अभी भी वो निरंतर ये धुआं छोड़ते हैं, समय समय पर दिन में 3-4 बार, रात में तो पता नहीं बहुत ज़्यादा छोड़ते हैं. वो बोले कि हम इसको नियंत्रण करने की कोशिश करेंगे, लेकिन कुछ भी उस पर वो नहीं किया उन्होंने. जी, मैनेजर का नाम तो नहीं पता, बट ऐसा बोला था. अभी करने जा रहे हैं हम लोग. हाँ, हमारे गांव के सभी लोगों की ये रजूआत है, हमारी अकेले की रजूआत नहीं है. पूरा गांव इससे परेशान है. सभी लोग इस पे चर्चा कर रहे हैं और जल्द ही हम इस पे एक अर्जी देने वाले हैं. કપરાડાના આંબા જંગલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી. આગ અડધો કિલોમીટર સુધી ફરી વળતા દવ ફાટવા જેવો દ્રશ્ય સર્જાયા. કપરાડાના આંબા જંગલ ગામના બરહમપાડા ફળિયામાં મંગળવારના રોજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કપરાડા તાલુકામાં 50થી વધુ ગામ હોવા છતાં તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગ છેક રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી. મંગળવારના સવારે 10:45 કલાકે આંબા જંગલના બહરમપાડા ફળિયામાં શોર્ટ સર્કિટના કારણે જંગલમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનું મુખ્ય કારણ ડુંગરના નીચાણવાળા વિસ્તારમાં આવેલા કૂવામાંથી પાણી ઉપર લાવવા માટેની મોટર માટેની વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આજુબાજુમાં પડેલા સૂકા પાંદડામાં આગ લોકોના ઘરની નજીક આવી પહોંચતા લોકોના જીવ પણ આ આગને લઈને તાળવે ચોંટી ગયા હતા. જે ગામમાં આગની ઘટના બની હતી તે ફળિયાનો યુવક સરીગામ ખાતે ફાયર ઓફિસ તરીકે નોકરી કરતો હોય અને સદનસીબે આજરોજ તેની રજા હોય. તેને આગની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ વલસાડ, પારડી અને ધરમપુરને જાણ કરી હતી. ત્યારબાદ પોતાના અનુભવનો ઉપયોગ કરી લોકોને ભેગા કર્યા અને લોકોને પાણી અને ઝાડના પત્તા લઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.